मोहतरम दोस्तों, हम जानते हैं मुआशरे में बजाय इसके कि खुराफात और रिवाजात ख़त्म हो, दिन ब दिन नए नए खुराफात और रिवाज जन्म ले रहे हैं। इन्हीं खुराफात की वजह से वालिदैन पर, मुआशरे पर क्या बिगाड़ और क्या असर होता है, इसको मुकालमे के अंदाज में, अपने निराले अंदाज में मोहम्मद डाया और उनके रुफका पेश करेंगे। वो आए और मुकालमा पेश। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। वालेकुम अस्सलाम वरहमतुल्लाहि वबरकातुह। શું હાલ છે ભાઈ? ઘણા દિવસથી દેખાતો હતો. ખૈરિયત તો છે ને? કઈ ખૈરિયત? કેવી ખૈરિયત ભાઈ? કેમ ભાઈ, શું થયું? જવા દે ને યાર, મારા ભાઈની શાદી છે. એમ? શાદી તો ઘણી ખુશીની અને સારી વાત છે. એમાં તો જલસા જ જલસા ને મજા જ મજા. ને તું કે કેવી ખૈરિયત? વાહ! ક્યારે શાદી? 10 દિવસ પહેલા જ તારીખ લીધી છે, 3 મહિના પછીની. પછી હમણાં ટેન્શનમાં કેમ? કેમ ટેન્શનમાં ના હોય? હજી તો તારીખ જ લીધી છે ને ઘરે તો વાતો થવા માંડી અને કેવા લાગ્યા. આપણે તો આને કપડાં આપવાના, પેલાને કપડાં આપવાના, બધી કાકીઓને, ફોઈઓને, માસીઓને ને પાછા એમના જમાઈઓને અલગ. એવું? આ બધાને કપડાં હાલવા જ પડે? હા હા, બધાને હાલવાના ને જમાઈઓને બી હાલવાના. ને પાછી જમાઈઓની તો વાત જ અલગ. ને પાછા અમારા કાકાએ તો કીધું કે અમારો જમાઈ તો આટલા ઓળો સૂટ પહેરે, આનાથી નીચો તો પહેરતા જ નથી. ને બીજા કાકાએ કીધું કે તમે જે કપડાં આપો એની સાથે રોકડ રકમ તો આલવી જ પડશે, નહીં તો એ નહીં આવે. એક તો એમને કપડાં બી હાલવાના, ઉપરથી એમના નખરા. હારું કઈ સમજાતું નથી. હું કરો લે તમે બે જણા બરાબર વાતોમાં લાગેલા આવ્યો. હું વાત કરો, મને બી તો કહો. જવા દે ને યાર, હું કહેવાનું? કેમ હું કહેવાનું? કે તો ખરો. અલે હમણાં જ મારા ભાઈની શાદીની તારીખ લીધી છે ને બધા લફડા ચાલુ થઈ ગયા. કેવા લફડા? અલે આને આ હાલવાનું ને પેલાને આમ હાલવાનું ને પેલી ફઈ વસ્તે આ ને પેલા જમાઈને આમ. અમારે બરોડાની ખરીદી વસ્તે આટલા રૂપિયા જોઈશે. ઓ ભાઈ, આને કોઈ લફડા ના કહેવાય. આ તો આપણે કરવું જ પડે. લે, મારા બોનની પણ 1 મહિના પછી શાદી છે, તો અમે બધા બી અમદાવાદ, બરોડા અને સુરત ત્યાં હાલવાના પહેરવાના કપડાં લાવ્યા ને કપડાની ખરીદી કરી. ને હજુ તો બાંસવાડા જવાનું બાકી છે, ને બાંસવાડા નહીં મળે ને તો ઉદયપુરનો પ્લાન હે. એવું? આપણો તો આમ મરો જ મરો. શાદીના ખર્ચાનું ટેન્શન ને પાછા કપડાં લો મૂકવાનું ટેન્શન. ઓ ભાઈ, આને કોઈ ટેન્શન કહેવાય? આ તો આપણે હાલવું જ પડે. ના લઈએ ને તો બધા રિહાઈ જાય ને પાછા જમાયો તો વધારે જ. હા, તો મારા ઘેરી બી જ વાત ચાલે. કોઈ કે આપણે અમદાવાદથી ખરીદી કરવાની, કોઈ કે બરોડાથી, કોઈ કે ઉદયપુર, બધું જ મળી જાય. હવે કઈથી ખરીદી કરવાની એ પણ સમજમાં નથી આવતું. એ તો સમજમાં તો નહીં જ આવે ને બધી જગ્યાએ આપણે આપણા બેરા જ લઈએ છે ને ખરીદી કરવાડશે. એમને કે એમના ખિસ્સામાં ત્યાલવાના હે, ખિસ્સા તો આપણા જ ખાલી થવાના હે ને પાછી એમની વાતો તો માનવી જ પડે. ના માનીએ એટલે એ રિહાઈ જાય. એ રિહાઈ જાય એટલે એમને મનાવવા વધારે મુશ્કેલી ને પાછા જલ્દી માને બી ના. અલે હેના જોતી વાતો કરો? એવું જ લાગે કે લડાતા હોય. કઈ લડાતા હોય? આ તો બધા ભેગા થઈ ગયા ને વાતોમાં લાગી ગયા ને બધી વાત નીકળી. કેવી વાતો? કઈની વાતો? મને બી તો કહો. લો, આપણો એક મેમ્બર વધી ગયો. હવે વાત તો શું હોય? શાદીના ખર્ચા અને કપડાના ચર્ચા. મારા ભાઈની શાદી ને માજીદની બોનની શાદી. તો શાદીના બારામાં આટલી બધી ચર્ચાઓ? ઓ ભાઈ, શાદીના બારામાં નહીં, એના ખર્ચાના બારામાં. અહીંથી લાવવાના, તઈથી લાવવાના, અહીંથી ખરીદી કરવાની, તઈથી ખરીદી કરવાની. એમાં હું હમણાં જ 6 મહિના પહેલા મારી બોનની શાદી થઈ, તો અમે બી અમદાવાદ, બરોડા ને ગુજરાતથી ખરીદી કરી ને એક ફ્રોક લેવા તો જયપુર બી ગયેલા. એક ફ્રોક લેવા જયપુર? હા હા, એક ફ્રોક લેવા જયપુર. ને શાદીની બધી જ ખરીદી પછી વાત નીકળી કે આપણે તો પેરવણી બી આપવાની. એટલે આ પહેરવણી એટલે શું? છોરીને વળાવ્યા પછી છોરાના ઘેર 11 જોડા 21 જોડા કપડાં મોકલીએ એને પહેરવણી કહેવાય. હાલવી જ પડે? હા હા, હાલવી જ પડે. ના લે તો? આપણી છોરીને હાહુ નરના મેળા તોડામાં વાર તહેવારે બાને બને હમણાં. બીજું હું છોકરાવાળા બી કઈ મોકલાવતા હશે ને? ના ના, હું મોકલાવી? ખાલી એક મેર આલવી પડે, એ બી તો એમને કાઢી પડે. આલે તો 6,000, 7,786 ને વધારે 11,000. આ તો છોરીના બાપનો તો મરો જ મરો. બિચારાની છોરી બી હાલવાની ને હાથે હાથે આ અલગ. બસ આટલું જ કે કઈ મોકલાવવું પડે? અલે આ ઓછું કહેવાય? હું ગણાવવાનું યાર. ને એક વાત તો કહેવાનું જ ભૂલી ગયો. આ બધું આલ્યા પછી છોરીનો બાપ મહિના 2 મહિના પછી પાછો ટેન્શનમાં અને રૂપિયા ભેગા કરવાની ટેવડમાં લાગી જાય ને ઘરેથી કહી દે કે છોરીની મહેબની દવા ચાલુ કરી દીધી. એ બીજો ત્રીજો જઈ રહ્યો એ અને 2 મહિના પછી આણું કરી ઘરે લાવવી પડશે ને ડિલિવરીનો બંદોબસ્ત બી કરી જ દેજો. હમણાં તો 80% સીઝર જ થાય છે. હા યાર, આ ડોક્ટરોએ બી ધંધો બનાવી લીધો. પણ સોહેલ, તારે વ્યવહાર પાસે તો ઘણો રૂપિયો, તારે બોન ડિલિવરી ત્યાં જ કરશે ને?
અલે ના, આ તો નિયમ જ છે કે પેલી ડિલિવરી બાપને ત્યાં જ કરવાની, નહીં તો આપણી બોનને સાંભળવું પડે. એવું? તો આપણે એક કામ કરીએ, આપણી પાસે એક મુફ્તી સાહેબ છે, એમને પૂછીએ કે આ બધું શરીયત એતબારથી કેવું છે. બહુ સરસ. તો ચાલો, આ તો બધું જાણ્યું, નેક કામમાં દેરી કેવી? બરાબર હો. આમ આપણે બાપ દાદાના રિવાજ રસમો રિવાજ પાડશું ને લોકોની પરવા કરશું તો દેવામાં ઉતરી જશું ને શરીયતના ખિલાફ થશું, એ તો અલગ જ. તો ચાલો મુફ્તી સાહેબ પાસે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. અરે હું પૂછવાનું મુફ્તી સાહેબને? શાદીના બારામાં ઇસ્લામ શું કહે છે? ચાલો મુફ્તી સાહેબ પાસે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. વાલેકુમ અસ્સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહ. આવો આવો. કિરેત મુફ્તી સાહેબ. અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહનો શુક્ર છે. બોલો, આજે અચાનક આમ બધા એક સાથે શું વાત છે? હો મુફ્તી સાહેબ, શાદીના રસ્મ રિવાજના બારામાં મારી ચર્ચા ચાલતી હતી તો તમારી પાસે આવી ગયા. જાણીએ કે શાદી કઈ રીતે કરવી, શાદીના બારામાં ઇસ્લામ શું કહે છે. શાદીના વિષયમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું મશહૂર ફરમાન, ઇન્ન આઝમન નિકાહી બરકતન અયસરુહુ મૌના, અવ કમા क़ાલ અલૈહિ સલાતુ વસ્સલામ. શાદી ઇસ્લામમાં એક અહમ ઇબાદત છે, જેવી રીતે નમાઝ અને રોઝા એક ઇબાદત છે. હવે શાદીની જેટલી સાદગીની સાથે ઓછા ખર્ચામાં શરીયત મુજબ કરવામાં આવશે, તેટલી જ અલ્લાહ તાલા તેના અંદર બરકત નાખશે. હવે આપણા સમાજમાં જ્યારે શાદીની તારીખ લે છે, ત્યારથી જેવા વકરવાજોની ચર્ચા થાય છે અને જન્મ લે છે, જેની શરીયતમાં કોઈ ગુંજાઈશ જ નથી. જેવી રીતે શાદી પહેલાં કપડાં આપવા, શાદીનું ગામના લોકોને ખવડાવવું, પહેરવણી આપવી, આ તો મેં 2-3 જ કુરવાજો ગણાવ્યા છે. આના સિવાય પણ ઘણા બધા કામ એવા થાય છે જેનો શરીયતમાં કોઈ તાલ્લુક જ નથી. જેવી રીતે પહેલી ડિલિવરીના ખર્ચાનો બોજ. હવે આ કુરિવાજોના કારણે મા બાપ પર ઘણો બધો બોજ પડતો હોય છે, અને જે ઘરમાં શાદી હોય છે એ લોકો પણ એટલી બધી ફુઝૂલ ખર્ચી કરે છે કે ખુદાની પનાહ. અને આવા કુરિવાજોના કારણે જે બરકતો આવવાવાળી હોય છે તે પણ નથી આવતી, અને આના લીધે શાદી જેવી બાબરકત ઇબાદત મોંઘી થઈ ગઈ અને ઝિના જેવો મનહૂસ ગુનો સસ્તો થઈ ગયો. હાલાકી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું ફરમાન છે, સૌથી વધારે બરકતવાળા નિકાહ એ છે જેમાં સૌથી ઓછો ખર્ચો થાય. હવે લોકોને ખવડાવવાની વાત કરીએ તો લોકોને ખવડાવવું કોઈ જરૂરી નથી, ખાલી છોરા પર મહર વાજિબ છે, અને ગુંજાઈશ હોય તો વલીમો સુન્નત છે, એ પણ પોતાની હેસિયત મુતાબિક. આના સિવાય કોઈ પણ વસ્તુ કે કોઈ પણ ખર્ચો સુન્નત કે વાજિબ નથી. હવે ખવડાવવામાં એટલો બધો ખર્ચો કરે છે કે ઘણી વખત ખવડાવવા માટે દેવું કરતા હોય છે, ને જે વસ્તુ વાજિબ છે, જે છોકરીની હેસિયત અને એના ખાનદાનની હેસિયત મુતાબિક આપવી જોઈએ, જેને મહેર કહેવામાં આવે છે, એ તો બિલકુલ નાના બરાબર હોય છે. હવે પહેરવણીની વાત કરીએ તો તેનો શરીયતમાં કોઈ ઉલ્લેખ જ નથી, ને જે વસ્તુનો શરીયતમાં ઉલ્લેખ જ ના હોય તેના પર અમલ કરવો બિલકુલ જાયઝ નથી. હવે પહેલી ડિલિવરીના ખર્ચાની વાત કરીએ તો તે શોહર પર વાજિબ છે, ન કે છોકરીના મા બાપ પર. હવે આવા કુરિવાજો આપણા સમાજમાં હોય તો આપણા સમાજનું અને આપણા સમાજના લોકોનું કેટલું નુકસાન છે એ આપણી સામે જ છે. એટલે આપણા બધા માટે જરૂરી છે કે આપણે આપણા સમાજમાંથી આ કુરિવાજોને નીકાળીએ અને નીકાળવાની પૂરેપૂરી કોશિશ કરીએ. હવે આ કુરિવાજોને નીકાળવાની જવાબદારી કોઈ પણ એક માણસની નથી, એ કોઈ પણ એક ખાનદાનની નથી, આપણા સમાજની, આપણા સમાજના બધા જ માણસની અને આપણા સમાજના બધા જ ખાનદાનની છે. ચાલો આજે આપણે બધા એક પાકો ઈરાદો મુફ્તી કરીએ. સાહેબ, તમારી ઇજાઝત હોય તો એક બે વાતો પૂછું? એક બે શું, વધારે પૂછો. મુફ્તી સાહેબ, આ બધું તો આપણે જુમ્માના બયાનમાં ને નિખાની મજલિસમાં બી સાંભળીએ છીએ, તો આના પર અમલ કેમ નથી થતો? માશાઅલ્લાહ માજીદભાઈ, તમે બહુ સરસ સવાલ કર્યો. ગરીબ લોકો તો આના પર અમલ કરે જ છે અને અમલ કરવાની પૂરી કોશિશ કરે, પણ જે અમીર લોકો હોય છે તે પોતાની અમીરી દેખાડવા અને પોતાની મોટાઈ દેખાડવા આના પર અમલ નથી કરતા. તો મુફ્તી સાહેબ, આને ખતમ કરવા માટે શું કરવું પડે? તો આને ખતમ કરવા માટે શાહિદભાઈ એ કરવું પડે, જે ઘરમાં શાદી હોય તે ઘરમાં 1-2 મહિના પહેલાં જઈને તેમની મુલાકાત કરીને તેમનું જહેન ભણાવવામાં આવે કે આ શરીયતના ખિલાફ છે. બસ આટલું જ. હજી કંઈ પૂછવું છે? જઝાકલ્લાહ મુફ્તી સાહેબ. તો ચાલો આજે આપણે બધા એક પાક્કો ઈરાદો કરીએ કે આપણે આપણા સૌથી પહેલાં આપણા ખાનદાનમાંથી ને પછી આપણા સમાજમાંથી આ કુરિવાજોને નીકાળવાની પૂરી કોશિશ કરીશું. અલ્લાહ તાલાથી દુઆ કરીએ કે અલ્લાહ તાલા આપણા સમાજમાંથી આ કુરિવાજોને ખત્મ કરે અને શરીયત મુજબ બધા કામ કરવાની તૌફીક આપે. આમીન સુમ્મા આમીન યા રબ્બલ આલમીન. माशाअल्लाह.